મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા આજના નવા વ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને અહીં થોડા ફ્રેશ થઈ ગયા છીએ અને જો દીવાબત્તી પણ થઈ ગઈ છે, આરતી થઈ ગઈ છે અને મમ્મી બનાવે છે મારી માટે દૂધ. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? ચલો બધા ફટાફટ દૂધ પીવા માટે. અને આજ તો અમારી શુભ શરૂઆત મમ્મી દીકરાની થઈ ગઈ છે. આયુષીબેન વહી ગયા છે સ્કૂલે અને એના ડેડી વહી ગયા છે હોટલ ઉપર. આપણે હોટલમાં હવે રજા છે, આપણે અહીંયા જવાનું નથી. આપણે ઘરનું કામ કરવાનું, છોકરા સાચવવાના, મજા કરવાની. બરોબર ને રુદ્ર? કારણ કે છોકરામાં ધ્યાન અપાતું નથી એટલે બરોબર ને. તો આપણે જો રુદ્રભાઈને મસ્ત મજાના ચા દૂધ કરી દે, રેડી થઈ ગયો છે સ્કૂલ માટે. તો એને ચા દૂધ મસ્ત પીવડાવી દે, નાસ્તો પાણી કરાવી દે. પછી હમણાં એનો ટાઈમ થાય એટલે હું સ્કૂલે મૂકી આવવા નીચે આવશે એની બસ ત્યાં મૂકી આવું એને બેટા. સરસ મજાનો નાસ્તો રેડી થઈ ગયો છે. હું ને રુદ્ર બે છીએ નાસ્તો કરવા માટે ને બેટા. તો છે મસ્ત સેવ મમરા અને દૂધ. તો અમે બધા હું ને રુદ્ર બે નાસ્તો કરી લે. નાસ્તો કરીને પછી એને હું ટાઈમ થઈ જશે સ્કૂલનો તો એને મૂકી આવું નીચે હું. તો ત્યાં જઈને તમને હું રુદ્રની સ્કૂલને બતાવીશ બધું. તો તમે જોડાયેલા રહેજો. 2 દિવસથી બ્લોગ નથી આવ્યા મારા, કારણ કે 2 દિવસથી અમારે ઇન્ટરનેટનો પ્રોબ્લેમ હતો અને ટાઈમ પણ નહોતો મળતો, કારણ કે હોટલના ધક્કાને ઘરના ધક્કાને એમાં થાકી જવાતું, તબિયત ખરાબ થઈ ગઈ હતી મારી એટલા માટે. તો 2 દિવસનો બ્લોગ નથી મૂકી શકી. તો તમે એડજસ્ટ કરી લેજો બધા અને એવો ને એવો પ્રેમને સપોર્ટ મને આપજો તમે. તો ચલો આપણે નાસ્તો કરી લઉં, પછી પાછા આપણે મળીએ. તો આફ્ટર લોંગ ટાઈમે હું જાઉં છું રુદ્રને મૂકવાની છે ને એના સ્કૂલે. નીચે બસ આવે એમાં. તો મારા છોકરાને હું મૂકી આવું, પછી મૂકીને પછી ઘરે આવીને જે કામકાજ છે એ કરીએ આપણે. ચલો નીચે જઈને પછી મળીએ આપણે. ચલો અમારે નીચે ગાર્ડનમાં પાણી છટકાય છે. જોઈ લે કેટલા મસ્ત મજાના ફુવારા નાખે છે, એકદમ દૂર દૂર સુધી જાય. બાર જેવો સમય થઈ ગયો છે અને કામ હજી પૈતું નથી, અડધું જ પૈતું છે. કપડાં ધોવાઈ ગયા હતા એ સૂકવી દીધા આપણે. અને જો અહીંયા ખૂણામાં જે ટિફિન પડ્યા હતા, એ ટિફિન હતા, એ ટિફિન બધા અહીંયા શિફ્ટ કરી દીધા આપણે. અહીંયા શિફ્ટ થઈ ગયો એટલે ખૂણો ખાલી થઈ ગયો. એટલે અહીં મસ્ત મજાની આપણે શોપીસ હમણાં ગોઠવી દઈશું અને મંદિર સાફ કરી નાખશું. અને જો આ બધું સાફ કરવાનું છે, આ બધી માટી થઈ ગઈ છે, બધું સાફ કરી નાખીએ. અને જો કપડાં પણ મેં સૂકવી દીધા છે, કપડાં પણ સુકાઈ ગયા છે. અને હવે સાફસૂફ કરવાનું છે. આ ગાડલાના કવર ચડાવવાના છે. અને બીજું પ્લસમાં કે આ બધું જો બોટલ વધારાની એક્સ્ટ્રા હતી કાઢી નાખી, આ કાઢી નાખ્યું. અને આ ચટાઈ ધોવા કાઢી હતી, એ ચટાઈ હમણાં હું ધોઈ કાઢું. અને આ 3 ખાના સાફ કરવાના છે, સાફ કરી નાખીએ આપણે. બરોબર ને? તો ચલો એ બધું કામકાજ પતાવી દઈએ. પછી હમણાં આયુષીબેન આવી જશે સ્કૂલેથી, એટલે એને હું ટિફિન લેવા મોકલું. ટિફિન લઈને આવે એટલે પછી આપણે જમી લઈએ. જમીન જે વધારાનું કામકાજ છે બધું એ કામકાજ આપણે પતાવીએ. તો ચલો મળીએ પાછા આપણે. ચાલો તો આયુષીબેન સ્કૂલેથી આવી ગયા છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ક્યારના. અને ઘરે આવ્યા હતા પ્રકાશભાઈને, સેજલબેન એટલે બ્લોગ નથી લીધો એ આવી એનો. અને એ બેઠા હતા એ લોકો, હોમ થિયેટર આવી પડ્યું હતું ને તે એ પછી ગયા હમણાં એ લોકો. અને મારે થોડું કામકાજ હતું એ પતાવ્યું. અને જો મમ્મી દીકરી બેસી ગયા છે જમવા માટે. અમે 1:45 થઈ ગયા છે. હું ના 2 છીએ અને 2 વાગે ટ્યુશનમાં જવાનું છે. તો મમ્મી દીકરી જમી લઈએ, જમીને પછી જશે ટ્યુશનમાં. અને હું કરીશ મારા ઘરનું કામ બધું. એ આવશે ત્યાં સુધી કામ બધું પતી જશે નહીં. પછી આવી હોમવર્ક કરવા બેસી જશે, ચા નાસ્તો કરી. ઓકે? હવે ખાવા પીવામાં ફૂલ ધ્યાન આપવાનું આપણે. હવે ખાઈ લઈએ. ચલો તો જમવામાં આજ છે મસ્ત મજાની મગની દાળ છે અને રીંગણનું શાક છે, રીંગણ બટેકાનું ભરેલા, રોટલી છે, પાપડ અને છાશ. અને આ છે બાદ આયુબાળા જમવા બેસી ગયા, જમવા દીકરો. બરોબર ને? ચલો મસ્ત મજાનું જમી લઈએ આપણે. અને આજ તો જો અમારે ટિફિનમાં જમવાનું આવ્યું છે, કારણ કે આયુષી ગઈ હતી ને તો એ હોટલમાંથી લઈ આવી હતી નહીં જમવાનું. હા તો સરસ. ચાલો અમે જમી લઈએ મમ્મી દીકરી. જમીન પછી જે કામકાજ છે એ પતાવીએ. ચલો મિત્રો 3:30 વાગી ગયા છે. કામ તો ક્યારનું પતી ગયું, પણ મોટો બધો કાંડ થઈ ગયો મારી હારે આજ તો. જો આ નળ અહીંથી નીકળી ગયો, ચાર્યો નળ, આ નળ છે ને એ નીકળી ગયો અહીંથી. તમે જો ને તો પાણી આખામાં આ બધે પાણી ધોવાઈ ગયું રસોડું મારું આખું. એટલું પાણી નીકળ્યું. પછી ફોન કર્યો ઓલા ભાઈને કે તમે ફટાફટ ઉપરથી નળ બંધ કરો અને પાણી બંધ કરાવો, નકર તો પાણી રસોડું આખું મારું વોટર થઈ જાત. અને બસ જો પછી કપડું ને સાણસીનું વેલણ બેલણ કાંઈ છે નહીં, બધું હોટલે લઈ ગયા છે. કાંઈ વસ્તુ મારી પાસે હતી ને સાણસીથી દબાવીને કપડું પેક કરાવી દીધું મેં એને. એટલે પેક થઈ જાય. ઓલા ભાઈને ફોન કરી દીધો કે ઉપર જઈને બેસિંગનો નળ છે ને વાલ બંધ કરી દેતું તો પાણી રોકાઈ જાય. તો જો એ ભાઈ કદાચ ગયા હોય કે ના ગયો ખબર નહીં,
પણ પાણી બંધ કરી દીધું માંડ મેં નાખી હું પલળી ગઈ જો આખી પલળી ગઈ નથી. વાસણ ઘસવાના બાકી છે મારે 2 વાર તો રસોડું ધોવાઈ ગયું, 2 વાર પોતા થઈ ગયા રસોડામાં, જે હતી માટી બધી નીકળી ગઈ. તો ચલો હજી મારે છે ને વાસણ બાકી છે જો, એટલે ફટાફટ એટલા વાસણ ઘસી નાખીએ. આ પગલું સણી ધોઈ નાખ્યું છે, આ ધોઈને અહીંયા હૂકવી દીધું મેં. અને બસ જો હવે થોડા ઘણું કામકાજ છે એ પતાવી લઈએ આપણે. કામકાજ પતાવીને પછી આપણે થોડોક આરામ કરીએ. ભીની થઈ ગઈ છું તો કપડાં પણ મારે ચેન્જ કરવાના છે, તો ફટાફટ કપડાં ચેન્જ કરી લો વાસણ ઘસીને, અને પછી આપણે પાછા આરામ કરીએ થોડીક વાર. તો રુદ્રભાઈને આવવાનો ટાઈમ થઈ જશે, આયુષીબેન આવી જશે, તો ચલો મળીએ આપણે પાછા. ચલો 5:45 વાગી ગયા છે અને રુદ્રભાઈ અને આયુષી બંને આવી ગયા છે. આયુષીબેન આવી ગયા છે ટ્યુશનમાંથી અને રુદ્રભાઈ આવી ગયા છે સ્કૂલેથી. તો જો આવીને ડ્રેસ થઈ ગયો, એને લાગી હતી ભૂખ, થોડુંક ઠંડી જેવું શરદી જેવું થઈ ને, તમે તો હળદરવાળું દૂધ બેને બનાવી દો, 2 શરદી હળદરવાળું દૂધ પીવે તો શરદી ના થાય એને. જો 2 જો હળદરવાળું દૂધ બનાવી દીધું છે બેને, નાસ્તો છે. તો ચલો ફટાફટ નાસ્તો કાઢો 2. ઊભો થઈ જા બટા. હમણાં મોજા આપું, ઘરમાં મોજા પહેરવા આવવાનો. હા, એક મોજો આમ રખડતો હોય ને એક આમ રખડતો હોય. કેવો ગયો આજનો દિવસ? મારી સાઈડ બહુ આમ 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 કર્યું. કેવો ગયો આજનો દિવસ? ખાલી સારો, જસ્ટ ફોર સારો. ચલો તો એ બેનો દિવસ સરસ ગયો છે. અને આપણે હવે નાસ્તો કરી લઈએ. ચા થઈ, દૂધ થઈ ગયું છે આપણું રેડી, અને કામ થોડું ઘણું બાકી છે એ બધું પતાવી લઈએ. થોડીક વાર બે ફ્રેશ થઈ જાય, પછી હોમવર્ક આપું બેને, હું તે 2 હોમવર્ક કરી લઈ. એ તો મારું હોમવર્ક બેટા. ચાલો તો જો આયુષીબેન હોમવર્ક કરવા બેસી ગયા છે, ને જાજુ બધું હોમવર્ક છે, ને રુદ્રભાઈ છે ને એનું હોમવર્ક આયુષી પાસે કરાવે છે. એટલે તમે દોડતા નહીં ફાવતું ને, એના ટીચર જોતા હોય ને જો બંદર કેમ બેઠો, બંદર ની જેમ જોયું. અને કેટલા ટાઈમ પછી તું બ્લોગમાં આવે છે દિશાન? ઘણો ટાઈમ થઈ ગયો નહીં? હમણાં તો પણ વેકેશન હતું ને, અને હમણાં જાડો બહુ સીધો બેસે, આમાં ફોન કરવો પડે છે. એવું છે હાથી ઝૂલતા આવે તારે એવું કહેવાનું. રુદ્ર તારે એવું કહેવાનું, એવું કરે ને તારે એમ કહેવાનું કે હાથી ઝૂલતા આવે એમ કહેવાનું તારે. સિગરેટ કે એવું કઈ નહીં ખાવાનું, પછી એને આદત લાગી જાય. તો એ દાસ કે હું તો રોજ ભણવા જાઉં, મને કા આદત ના લાગી. સાચી વાત છે. આપણે હવે રીલ્સ બનાવવાનું ચાલુ કરશું રુદ્ર, નહીં જાડુ? કેવી બનાવવાની? મસ્ત મસ્ત. સારું છે. આજનો દિવસ કેવો ગયો સ્કૂલે? ફર્સ્ટ ક્લાસ. લેક્ચર જ આપ્યું હશે ને? પ્રવાસમાં જવાનું છે ને? નકરો બોરિંગ. વેલા પતી કે પણ બોરિંગ હતું. ભાષણ આલી વસ્તુ ને પ્રવાસમાં જવાનું એટલે બહુ ભાષણ દીધા. ભાષણ આપ્યું હશે ને પ્રવાસમાં જવાનું છે તો? આ કરવાનું, ઓલું કરવાનું, ના માનવાનું. એ બધું તો પછી, પણ આ ટીચરો સમજાવવામાં લખાઈ હાથ દુખાડી દીધા. પ્રવૃત્તિ કરે તો પ્રવૃત્તિમાં એટલું સમજાવે. પ્રવૃત્તિ કરવાની તો શાંતિથી બેહવાનો, ખોટો જવાબ આપાય તો ભૂલવાથી અપાઈ ગયેલું તો તમારી ટીમ આઉટ. પછી અમારે બધે મને ઓલો તારો ફ્રેન્ડ ભેગો થયો તો, શું નામ? અક્ષુ. હું તને મૂકીને આવી ને ત્યારે બેઠો તો, માસી જય શ્રી કૃષ્ણ.
મને કે એ એવું ના બોલાય. માસી જય શ્રી કૃષ્ણ, અમે જય શ્રી કૃષ્ણ. તું જવાનો પ્રવાસમાં? તો કે ના હું નથી જવાનો. એ કે એ તો કહેતો હું બંનેમાં જઈશ. સાંભળી ઊંચું કરો તે કીધું મોબાઈલ ના પાડી કે અમારે તાર બાબરી છે. એ કે કોકને કીધી ફઈને દીકરાને કે ફઈના અમારે. છોકરાને. હા પેલા છોકરાની તી કે બાબરી એ છે. પછી જવાનું છે. 12મા મહિનામાં 12મા મહિનાની એન્ડિંગમાં હા, એ લોકો ઠીક છે, ચૂનો લગાડે પેલા કે જ્યારે આપણે ફી ભરશું ને એના ત્રીજા ચોથા દિવસે જ ત્રીજા ચોથા દિવસે લઈ જશે. ભાઈ એવું કહેવાય. પછી આજે એવું કીધું કે 12મા મહિનાની 24 તારીખ મને લાગ્યું આ 24 તારીખ 12મા મહિનાની 24 તારીખે એક્ઝામ પતી ગઈ ઠંડી છે. હોય તો એ લઈ જાય જોજો. મજા આવશે ઠંડીમાં મજા આવે પ્રવાસ કરવાનું. શું કેવું? હા ઠંડી નહીં, ઠંડી પૂરી થઈ જાય પછી. પૂરી ક્યાં થઈ જાય ઠંડી? ઓલા મહિનામાં તો વધારે હોય. હજી 12મા મહિનામાં તો ફૂલ હોય. 12મો પહેલો મહિનો. સ્કૂલ હોય બીજા મહિના તો પૂરી અમે બીમાર થવું અત્યારે અમને લઈ જાઓ ને થોડી હા મને એટલા દિવસ સ્કૂલમાં રજા હા એક જ દિવસ હતો તમારે. તારે એક જ દિવસ વોટર પાર્ક જવાનો. અને જેવો તમારો સારંગપુર વાળો હે ને 2 દિવસનો હે. ના ના એક જ દિવસ છે. એક જ દિવસ રાત્રે જવાનું રાત્રે પાછું. રાત્રે આજ રાતે જવાનું, કાલ રાતે આવવાનું. એક જ દિવસ થયો ને. દિવસ જ થયો. એક દિવસ જ થયો ને. 14-15 કલાકનો પ્રવાસ છે ઈ તો. આયુષ્ય તારે ક્યાં જવાનું પ્રવાસમાં? રાજસ્થાન. મેં રાજસ્થાન સ્કૂલમાંથી નહીં હો, ટ્યુશનમાંથી. એમ સીધું 11માં હું. અમને 3 દિવસનો અમને છે. એવું કહેવાય બાર તાવ ટ્યુશન ઓલી બેન પાસે જાવું જ મળે. ખબર તો ટ્યુશન ખરા બંધાવી દઈશ. પૂછોને પાસે ટ્યુશન મૂકી ના એવું કહેવાય ના તમારા હાર્દિક સર પાસે મૂકી દે અને હાર્દિક સર દિલ્હી આ લઈ જાવું છે જાય ઓલી મેડમ પાસે. દિલ્હી લઈ જાય તો પેલા આપણે ગયા- ટેકનોકેમના ઘરે જવાનું આપણે ગયા તા ખબર રુદ્ર? વાંકડા સાસુ. પેલા ટીચર પાસે ગયા તા મળવા. એને કીધું તું દિવાળી પછી ત્યાં જાવું છે ટ્યુશન બંધાવા. ના માની જાવ ટ્યુશન તો બેટા જોઈએ. તું ઘરે નથી પણ હા તમારી નહીં પાસે જોઈતું પણ પણ ટ્યુશન જિંદગી બહાર નીકળી ગઈ હાલ ગઈ મારી પાસે ના ના પછી અર્થશાસ્ત્ર એટલી બહાર નીકળી ગયા અને માર્ક્સ ઓછા આવવા માંડ્યા છે. હા હતું એ સારું હતું આપણે. પેલા કેવો હતો હોશિયાર? હવે તો રફી તો રફીને જ મારા ખાઈ લીધું છે. હતા એ બહુ સારું ભણાવતા હતા એ એક જ સારું ભણાવતા હતા ખાલી. બધા સારું ભણાવતા હોય. આપણો તું એમ કહેતી બીતો એટલે આપણું ધ્યાન હોવું જોઈએ. ભણતું ન હોય. તાતારી છે બોલ ને બોલ ને. એને ખબર મારો ભાઈ બ્લોગ જોયો તો મારો કોન્ટેક્ટ છે. એટલે કઈ બોલતો નહીં બિચારો ક્યાં સરસ ચાલો તો આયુષી બેન રમી લે રમી લે. આયુષી ભલે માં જોવાનું બાકી છે જેટલું. આયુષી બેન છે ને મસ્ત મજાનું ભણી લે, ચક્કુ ઘોસ દે. હોમવર્ક કરી લે. હોમવર્ક કરી લે પછી નીચે જઈશું આપણે થોડી કરો. હાલ મારે દીવાને એવું કરી લઉં, કામ પતાવી લો બધું. પછી તમે બેન ભાઈ તમે 3 જણા જાજો હોટલે. તાર જાવ છો જાજો તમે. મમ્મી પૂછે નહીં. ચલો તો 9:45 વાગી ગયા છે ને 9:45 વાગે અમે 3 જણા બેસી ગયા છીએ જમવા માટે. આયુષી બેટી હોટલે પછી અમારું ટિફિન લઈ આવી છે અને કામ ને બહુ હતું તો થોડીક વાર રોકાણી અને પછી આવતી જ નહીં. આવીને જો હવે જમવા બેસી ગયા. અમે 3 જણા જમી લઈએ. અમે તો જમવામાં આજ તો છે ટોઠા. જો ટોઠાનું સબ્જી છે આજે અને મગની દાળ છે, રોટલી છે અને ડુંગળી છે અને ભાત છે. નહીં આયુષી એટલું છે. અમારા રુદ્રભાઈને થઈ ગઈ છે શરદી. થઈ ગઈ છે ને શરદી? હમણાં શરદીની દવા પીડી હોય ને તો પીવડાવી દો તને હું. બોલો આવી વાળા કેવું ચકાસ? સરસ. મગજ ભૂલાઈ જશે એનું શું કરશું આપણે? કાજુ બદામ લઈ દો કિલો. તું ખાઈને થોડોક હેડા કાઢ નાખજે. હેડ કરતો. પપ્પા નહીં આવતા ચલો 11:30 વાગી ગયા છે. જમીને ફ્રી થઈ ગયા. કામ બધું પતી ગયું. પથારી થઈ ગઈ ને ગાડલાના કવર ચડાવવાના હતા એ પણ જો મસ્ત ના અમે ચડાવી દીધા. મસ્ત મજાના ગાડલાના કવર ચડાવી દીધા. બાકી તો બધાની પથારી મસ્ત થઈ ગઈ છે. અને જો અમે બેસી ગયા છીએ હું આયુબાળા. આયુબાળા ચેન્જ નથી કરું? ઊંઘ આવશે? પતલું છે ડ્રેસ પહેરી લે, ઓલું ટી શર્ટ પહેરી લે. જો અમારા રુદ્રભાઈને થોડીક શરદી થઈ ગઈ છે આજે તો ફૂલ પેક થઈને બેઠા છે. હવા ખાઈએ એવા ડેડી પાસે જઈને ને બહુ બળભળ્યો હતો. હા જવાનું હોટલ જઈએ હોટલ. અને બસ જો હવે 11:15 વાગી ગયા. હવે હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.
તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.